ગ્રહણનો દુષ્પ્રભાવ છે. તારીખ 7મી સપ્ટેમ્બરે ગ્રહણ થાય છે અને આ ગ્રહણ કુંભ રાશિમાં થનાર છે. અને આ વિધિ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ વિધિમાં યોગો છે. અને દક્ષિણ વિધિના યોગો જે છે એ રાજકીય નેતાઓ પર ભાર આપે છે. શાસકમાં બહુ મુસીબત હરકતો બતાવે છે અને શાસકોમાં કેટલાક બદલાવ પણ આપે છે. શાસકો માટે આ નિષ્ઠ છે, કારણ કે આ દક્ષિણ વિધિ જે છે એ દુરાચાર પણ વધે. એટલે અને આ જે ગ્રહણો અત્યારે જે ગ્રહણ થવાના છે એ ગ્રહણો પણ લગભગ આ વખતનું જે પર્વ છે કુબેર અને વરુણ પર્વમાં જેવા પર્વમાં થવાનું છે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ ગ્રહણથી જલીય બાબતો વધશે. જેમ કે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા. આ ઉપરાંત આ વખતે લગભગ શનિ પણ મીન રાશિનો છે અને મીન રાશિના શનિની અસરો પણ પાણી ઉપર પડે છે. જ્યારે સમુદ્રમાંથી માછલીઓ જમીન ઉપર આવવા લાગે ત્યારે સમુદ્રમાં કંઈક બની જાય છે એમ જણાય. એટલે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે, સમુદ્રના પાણી જમીન સુધી આવવાની શક્યતા રહે અને સમુદ્રની અંદર કોઈ ઉત્પાદકારક બાબતો પણ બની શકે. એટલે ખાસ કરીને પાણીજન્ય બાબતોમાંથી આ વખતે વધારે ધ્યાન રાખવાની શક્યતા રહે છે. હવે બાબત થઈ ગ્રહણની સાથે કુર્મચક્રની બાબત લઈએ તો કુર્મચક્રમાં પણ ઉત્તર ભારત તરફ પ્રભાવી છે. એટલે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોથી લઈને છેક લગભગ પૂર્વ ભારત સુધી, બાંગ્લાદેશ સુધી અને શ્રીલંકા સુધીના આ બધી બાબતો અને અગ્નિખોળાના જે દેશો છે ત્યાં સુધીમાં કુર્મચક્ર પ્રમાણે અસર થશે. એટલે ખાસ કરીને હજુ પણ હાઇડન તત્વોથી સમુદ્રની સીમાઓ, અરબી સમુદ્રમાં ગુજરાતની નજીકની સીમાઓ અને જે બલુચિસ્તાનની અફઘાનિસ્તાનની હારમાળા પણ આ વખતે કુંભ રાશિમાં રાહુ છે. કુંભ રાશિની અસર ખાસ કરીને રશિયા ઉપર થતી હોય, રશિયા ઉપર. એટલે રશિયા છે એમાં પણ કંઈક ફેરફાર જેવી બાબતો બની શકે અને રશિયા ઉપર પણ કેટલીક બાબતો વિપરીત બાબતો બની શકે. અને ગુજરાત ઉપર શું જોઈ રહ્યા છો? ગુજરાત પર એટલે આ બધી બાબતોની અસર દેશ ઉપર પડે તો ગુજરાત પર પણ પડવાની શક્યતા છે ને. કારણ કે રશિયામાંથી આપણે કેટલાક ઇમ્પોર્ટ કરીએ છીએ, કેટલાક આયાત કરીએ છીએ, કેટલાક નિકાસ કરીએ છીએ. રશિયામાંથી આપણે શું લઈએ છીએ? તેલ. તો એની અસર થઈ શકે ને. ગુજરાતની રિફાઇનરીઓ જે છે એ તેલ ક્યાંથી લેશે? રશિયામાંથી. તો એની પર અસર થઈ શકે ને. એટલે રશિયાના ગ્રહો બરાબર નથી, એટલે રશિયાએ પણ બરાબર મજબૂત રહેવું પડશે. અને ચીન જે છે એ મારા ખ્યાલ મુજબ તુલા રાશિના અંડરમાં આવે છે. અને એટલે આ બધી બાબતમાં ખાસ કરીને રશિયા, ખડકાળ પ્રદેશ અને બીજી બાબતો જોવા જઈએ તો અત્યારે ગુરુ અતિચારી છે અને ગુરુનો પ્રભાવ મિથુન રાશિ ઉપર છે. મિથુન રાશિ છે અમેરિકાની રાશિ ઉપર આવે છે. અને એટલે અમેરિકામાં જે ટ્રમ્પ સરકાર જે નિર્ણયો લે એ નિર્ણયોમાં ટ્રમ્પ સરકારની સામે જ પણ આંદોલનો ઊભા થતા જોવા મળશે. અને આ ટ્રમ્પ સરકાર જે છે એ લગભગ આપણા દેશને, આપણી સરકારને પણ મૂંઝવણમાં નાખી દે છે. એટલે આપણી ઇકોનોમિક જરા ખરાબ કરી નાખે તેવી સ્થિતિ તો આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આપણી જે સરકાર છે અત્યારે એ અડીખમ છે અને અડીખમની સરકારના હિસાબે ટેરિફ હોય બીજો હોય પણ એની સામે ઝઝુમતા આપણી ઇકોનોમિક હજુ આગળ છે. અને આપણી ઇકોનોમિક છે એ વિશ્વની સાથે તાલ મિલાવી રહી છે. એટલે આ બાબતો જોવા જઈએ તો હવે આપણે કહ્યું કે રાજકીય બાબતમાં શું બનાવ બની શકે. આ ગ્રહણની અસરો દુષ્પ્રભાવી છે. પિતૃપક્ષમાં ગ્રહણ થાય છે. ભલે એ આપણા ત્યાં થવાનું છે. લગભગ ત્યાંની અવધિ 8 કલાકને સાંજની 8 કલાકને 28 મિનિટ છે ને. 8 કલાકને 28 મિનિટ જેવું થશે અને ઊંઘમાં બધે એની આખી પૂરી અસર 5 કલાકને 26 મિનિટ જેવી જવાની શક્યતા છે.
આ અસરો લાંબી છે. અને આ ગ્રહણની જે અસરો છે એ ગ્રહણ છે એ લગભગ લાલાશ પડતું કાળાશ પડતું દેખાય છે ને, ગ્રહણ ચંદ્રગ્રહણ એ રીતે હશે. કારણ કે જ્યારે 1/3 ભાગ ખગ્રાસ હોય ત્યારે લાલાશ કાળા જેવું જણાય. અને ચંદ્રમાં આવું બને, ચંદ્રમાં ક્યારેક ધુમાડા આકારનું, ક્યારેક લાલાશ કાળા આકારનું. એટલે આ લાલીમા વાળું ગ્રહણ લાલીમા કર્યા વિના રહેવાનું નથી. અને આ ગ્રહણની અસરો નકારાત્મક પણ થવાની શક્યતા રહેશે. આ માત્ર જ્યોતિષો માટે કહે છે, અન્ય માટે નહીં. આ જિજ્ઞાસુ જે જ્યોતિષમાં જાણવા જેવો વિચાર વિનિમય માટે જ આ જ્ઞાન પ્રગટ કરે છે. ઘણા ગ્રહણમાં માનતા હોય છે, ઘણા નથી માનતા. પરંતુ તેનો વેદ લગભગ 12 કલાક 18 મિનિટથી તો શરૂઆત થઈ જશે. જો કે વૃદ્ધોએ વેદ મોડો શરૂ થશે. અને આમાં આ ગ્રહણમાં જો ઈશ્વરની ભક્તિ કરી છે તો સારું રહેશે. કારણ કે આ ગ્રહણના કારણે નકારાત્મક શક્તિઓનો ઉદય થવાની શક્યતા રહે છે, નેગેટિવિટી વધવાની શક્યતા રહે છે. અને આ નેગેટિવિટી ઘણા લાંબો સમય સુધી રહે છે. આપણે જોયું કે આ વર્ષની શરૂઆતમાં લગભગ 30મી માર્ચથી 19મી મે વચ્ચે આસુરી સંપત્તિનો ઉદય થયો. અને આસુરી સંપત્તિના ઉદયમાં એવી ઘણી અનિષ્ટ ઘટનાઓ બની. ત્યારબાદ આક્રોશ યુગ થયો અને આમાં યુદ્ધો અને દેશ પ્રદેશમાં વૈમનસ્ય વધ્યું. આપણે અમદાવાદની ઘટના પણ અનિષ્ટ ઘટના જોઈ, વિમાન ક્લેશની. અને ત્યાર પછી સંહારક યોગ બન્યો. સંહારક યોગમાં પણ વિશ્વમાં તણાવભરી પરિસ્થિતિ આવી. આવી પરિસ્થિતિ વચ્ચે હવે યુગ શરૂ થશે એવિલ તત્વનો, નકારાત્મક નેગેટિવિટીનો. અને આ નેગેટિવિટી લાંબો સમય સુધી રહેશે. અને આ નેગેટિવિટીને જોવા જઈએ તો લોકો અંધશ્રદ્ધામાં ના ફસાઈ જાય તે જોવાનું રહ્યું. કારણ કે એવા પ્રકારની દૈવિક સંપત્તિનો ઉદય થશે જેને મહાકાળી ખપ્પર લઈને જેમ ચાલતા હતા એવો ખરપર યોગો બનશે. અને લગભગ કેટલીક જે અવકાશમાં એવી નેગેટિવિટી થશે. કારણ કે 2 ગ્રહણો છે, ગ્રહણો નેગેટિવિટી છોડે છે. અને ગ્રહો પ્રમાણે જોવા જઈએ તો કેતુના સૂર્ય સાથેના શુક્ર સાથેના યોગો પણ નેગેટિવિટી કરે છે. એટલે આ બધી બાબતો જે છે એ નેગેટિવિટી વધશે. ટૂંકમાં આ નવરાત્રિ સુધીમાં આ નેગેટિવિટી વધવાની શક્યતા વધારે છે. આસો માસમાં પણ નેગેટિવ વધશે. કારણ કે પિતૃપક્ષમાં 2 ગ્રહણો થાય છે. આ ગ્રહોની અસર તો લગભગ ગુજરાતના ભાગોમાં ઘણું નિષ્ઠ ફળ આપી જશે. રાજકીય માણસોએ મુક્તા રહેવાની જરૂર નથી.